टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભ્રષ્ટાચારનો મામલો મનરેગા મુદ્દે કોંગ્રેસનો વધુ એક ગંભીર આક્ષેપ। પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો। ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો હોવાનો આક્ષેપ છે તે અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો। યોજનાના નામે નેતાઓ અને મળતિયાઓએ તેમના ખિસ્સા ભર્યા। ગુજરાતના સૌથી નાના જાંબુઘોડા તાલુકામાં 4 વર્ષમાં 293 કરોડ ખંખેર્યા હતા, ત્યારે સરકાર વિજિલન્સ તપાસ કરશે તેવી માંગ કરાઈ। અમિત ચાવડાનો આરોપ છે કે સરકારી યોજના હેઠળ 60% કામ મજૂરોના વેતન માટે, જ્યારે 40% રકમ મટીરિયલ માટે ફાળવવામાં આવતી હોય છે, પરંતુ જાંબુઘોડામાં માત્ર 22% રકમ જ મજૂરોના પગાર માટે વપરાઈ, જ્યારે 78% રકમ મટીરિયલ પાછળ ખર્ચાઈ છે। टोटल करिए तो 4 वर्ष में गुजरातना सौथी नाना तालुका में 293 करोड़ रुपया नो मनरेगा में खर्च करवामां आव्यो अने ए पैकी आखो लेबर ने मटीरियल नो रेशियो जोईए तो फक्त 22% रकम लेबर में एटले के मजूरों ने चूकववामां आवी, 78% रकम मटीरियल खाते खर्च करवामां आई। आ एक तालुका में केवी रीते थाय? અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર કૌભાંડમાં ઝડપાયેલા બચુ ખાબડના પુત્રોને બચાવવાના પ્રયાસ કરી રહી છે। સમગ્ર દાહોદ જિલ્લામાં જો તપાસ હાથ ધરાય તો 1000 કરોડનું કૌભાંડ બહાર આવે તેવી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે। દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે, પણ સરકાર હજુ બચાવી રહી છે, મંત્રી, એમના પરિવાર ને બાકી